ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10માં 4 ઉમેદવારો નગરસેવક બની ગયેલ છે અને આ જન સમર્થનથી જે અમને વોટ મળેલ છે તે જન સમર્થનના અમે જ્યારે મત લેવા નીકળ્યા ત્યારે આશીર્વાદ પામ્યા હતા અને હવે એમનો અમે ઋણ સ્વીકાર કરવા માટે એમની પાસે ઘરોઘર જઈએ છીએ અને હવે વિકાસની જે આ ગતિ છે એ હંમેશા અવિરત રહેશે અને હંમેશા 4 ઉમેદવારો ખડે પગે આપની માધ્યમથી હું કહેવા માગું છું દરેક પ્રજાજન સાથે સામેથી આવશે અને આ જે આપ જોઈ શકો છો આટલી જનસંખ્યામાં આ વિજય સરઘસ નીકળેલ છે તો આ વિજય સરઘસથી જ આપ જાણી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના વિકાસને કેટલો પ્રેમ મળે છે। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજ રોજ ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10ના 4 ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થયા છે। એના ભાગરૂપે આજે અમે વોર્ડ નંબર 10ના વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં મંદિરોના દર્શન કરી આગેવાનોને મળી અને વિજય સરઘસનું આયોજન કર્યો છે અને વોર્ડ નંબર 10ના 4 ઉમેદવાર વતી અમે સૌ જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વિશ્વાસ રાખ્યો છે એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાતરી પણ આપીએ છીએ કે વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારો કોઈ પણ વિકાસ કામ હશે એ યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરશે। વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો આજે જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે। એમનો જંગી બહુમતીથી વિજય સરઘસ આપ જોઈ રહ્યા છો તેમ નીકળી રહ્યો છે ને આ જે આપ કહો છો કે કારણ માત્ર વિકાસ। અગાઉ રાજેશભાઈ, મારો દીકરો હનીફ, હું પોતે, મારો ભત્રીજો આ વોર્ડમાં 10માં અને 4માં 2 સાથે છે, જોઈન્ટમાં વોર્ડ છે એટલે આનામાં આટલા વિકાસના કામો થયા છે ને આવનાર દિવસોમાં કદાચ વિકાસના કામો બાકી હશે તો હું પૂરી અંતરેથી તમારી માધ્યમથી ખાતરી આપું છું કે આ વિસ્તારના જે પણ અધૂરા કામો હશે એ આ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો પૂરા કરશે। ભુજ નગરપાલિકાના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં ઉમેદવારોએ 4 જંગી બહુમતીથી જીત મેળવી છે। સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે કાઉન્સિલર તરીકે સ્થાપિત થયા છે ત્યારે વોર્ડ નંબર 10ની અંદર અધૂરા રહેલા કામો સંપૂર્ણપણે પૂરા કરશે। આવનારા સમયમાં પ્રજાની કોઈ પણ સુખાકારી માટે અવિરત તત્પર રહેશે એવી સૌની શુભકામના। અને આજે જે અમે લોકો પાસે મતનો સમર્થન મળ્યો છે એ સાચા અર્થમાં સાર્થક થશે એવી વિકાસના કામો કરશું એવી પ્રાર્થના। વોર્ડ નંબર 10માં મારો ભાઈ તથા દિલીપભાઈ હળિયા, પરમારબેન અને અસ્મિતાબેન 4 જણા ઊભા હતા। એ 4ને ભારતીય જનતા પાર્ટી તરફથી ઊભા હતા અને એમને 4 વિજય પામી છે ને હું ખાતરી આપું છું કે 4 વોર્ડ નંબર 10ના જે પણ કામ અધૂરા હશે એ કરશે ને અમે હમણાં વિજય સરઘસ અહીંયાથી નીકળ્યો છે। આખા વોર્ડમાં જેટલા વડીલો છે એ બધેને અમે રૂબરૂ મળશું ને એમનો આભાર વ્યક્ત કરશું ને જેટલા અમારા મંદિર આવે છે જે પણ આવે છે ત્યાં દર્શન કરશું। આશીર્વાદ।